નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. અહીંયા આપણે માત્ર ને માત્ર ભારત ભૂમિ અને તેના લોકો એના વિશે ચર્ચા કરીશું, જે તમારા માટે ખૂબ જ અગત્યનો ટૉપિક છે. એમાંથી બોર્ડની અંદર પણ આપણે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આર્ય પ્રજા વિશે સમજાવો, દ્રવિડ પ્રજા વિશે સમજાવો, આર્મેનોઇડ અને મોગલોઇડ વિશે સમજાવો, તો તમને ત્યારે ખૂબ કામ લાગશે. તો એવો એક ટૉપિક છે એ આપણે જોવી. હવે જોઈએ કે ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. ખાસ ધ્યાન રાખજો, અત્યારે આપણે જેમ વિદેશ તરફ આકર્ષણ બધા વિદેશમાં જવા મળ્યા છે, એમ ભૂતકાળની અંદર બધા ભારતમાં આવતા હતા. શું કામ? તો કે સમૃદ્ધિથી આકર્ષાઈને. આપણી સમૃદ્ધિ જેવી સરસ મજાની હતી કે જેથી આકર્ષણ લોકો અહીંયા આવતા. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. ભારતની અંદર બધી જ જાતિના તત્વો છે. તો જોઈએ આપણે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. યાદ રાખવાનું છે કે પ્રાચીનતમ પ્રજા તરીકે કઈ જાતિ છે એ ઓળખાતી, તો દ્રવિડ પ્રજા. પરંતુ નૃવંશશાસ્ત્રી, આપણે કોલેજની અંદર આ એક વિષય આવે, શાસ્ત્રી કે કઈ પ્રજાની ક્યાં ઉત્પત્તિ, ક્યાં સુધી એનો વિસ્તાર, એના વિશેની ડિટેલ માહિતી તમને આપે, એને નૃવંશશાસ્ત્રી કહેવાય. તો એમાં અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેના વિશે જોઈએ. માત્ર પહેલાં આપણને એવો ખ્યાલ હતો કે ભાઈ દ્રવિડ પ્રજા છે એ જ હતી, પણ એવું નહોતું. દ્રવિડ અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ જાતિઓ છે એ પણ અહીંયા વસવાટ કરતી હતી. તો સરસ મજાની છે પહેલી જાતિ નેગ્રીટો, એનું બીજું નામ છે હબ્સી, ત્રીજું નામ છે નિગ્રો. ફરી વખત બોલું, નેગ્રીટો, હબ્સી અને નિગ્રો. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હબ્સીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. યાદ રાખવાનું છે, એક લાઈન કરી દઉં છું તમને કે નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હબ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ અથવા હબ્સી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તમારો પ્રશ્ન પૂછાય કે સૌથી પ્રાચીન નિવાસીઓ છે એ કઈ જાતિ? તો નેગ્રીટો, અથવા તમે નિગ્રો પણ લખી શકો, અથવા તમે હબ્સી પણ લખી શકો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નેગ્રો હબ્સી આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. આ તમારે ખાસ નોંધવા જેવી બાબત છે કે નેગ્રીટો છે આવ્યા ક્યાંથી? તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત. ફરી વખત બોલું, આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા. તેઓ વર્ણે શ્યામ. આ સરસ મજાની બાબત છે. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ નેગ્રીટોની શારીરિક વિશેષતા લખો, તો તમારે આખી લાઈન યાદ રાખવાની રહેશે. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. તો આ વાત થઈ આપણે નેગ્રીટોની. નેગ્રીટોની તમારે બાબત યાદ રાખવાની છે, નેગ્રો, હબ્સી અથવા નેગ્રીટો. બીજા નંબરમાં આફ્રિકાના બલુચિસ્તાન રસ્તે થઈને ભારતમાં આવ્યા. ત્રીજી બાબત શારીરિક વિશેષતા, તેઓ વર્ણશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ત્યાર પછી જોવી તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા, એનું નામ છે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. આ પ્રજા છે અગ્નિ એશિયામાંથી આવી હતી. નેગ્રીટો છે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આવી હતી. તેઓ રંગેશ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. આ એમની શારીરિક વિશેષતા અહીંથી ચાલુ થઈ કે ભાઈ તેમનો રંગશ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમને શારીરિક વિશેષતાઓ હતી.
ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. તમારો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઓસ્ટ્રેલિયન પ્રજાનું નિષાદ નામ કોને પાડેલું? તો આર્યોએ. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ, હાલનું મ્યાનમારની જાતિઓ આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. તમારો પ્રશ્ન પણ પૂછાય કે ક્યાં ક્યાં એના જાતિના લક્ષણો છે એ જોવા મળે છે? તો ભારતની કોલ, મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ, હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. અહીંયા આગળ આ બાબત ખાસ નોંધવી જોઈએ કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરા કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા હતા. કોણ પોતાની ધાર્મિક માન્યતા ધરાવતો હતો એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું ઓસ્ટ્રેલિયન પ્રજા. પછી જો ભારતની અંદર માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરા કાપડનું વણાટકામ કરવું આવી જે કૌશલ્યો છે એ પણ એમને વિકસાવેલા છે. તો અહીંયા આપણે બે જોયા, નેગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડ. દ્રવિડ લોકો, 3 માર્કની ટોપનોંધ પૂછાય. દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. તમારે ખાસ અહીંયા નોંધ કરવા જેવી આખી લાઈન છે આ. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી, જો આ ખાસ યાદ રાખજો, પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. શિવ અને પાર્વતીની પૂજાની સમજ કોને આપી એવો પ્રશ્ન પૂછાય તો પણ આપણે દ્રવિડ યાદ રાખવાનું. દ્રવિડોએ માતા રૂપે દેવી જોયું. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ પણ યાદ રાખજો, દીપ, ધૂપ અને આરતીથી, દીપ, ધૂપ અને કરું હું આરતી દ્રવિડ, એમ યાદ રાખવાનું. દીપ, ધૂપ અને કરું હું આરતી દ્રવિડ. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમની સંસ્કૃતિ દેવ તરીકે પુનઃસ્થાપન સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડી સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતિ લગ્ન સંબંધો પણ વિકસ્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આ ખાસ યાદ રાખજો, દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એટલે અત્યારે જેમ આપણે દીકરીના લગ્ન થાય અને દીકરી છે એ વરરાજા હોય એના ઘરે જાય, એના બદલે ઊંધું થાય કે છે એ વરરાજા છે એ દીકરી પક્ષે જાય અને ત્યાં આગળ કુટુંબના મોભી વ્યક્તિ હોય એ માતા હોય, એટલે બાળકના નામની પાછળ છે એ માતાનું નામ લાગે. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ યોગદાન જોવા મળે છે. આ બધી એમની કળાઓ છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષા બોલાઈ રહી છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. પ્રારંભિક જે તમિલ સાહિત્ય છે એ ખૂબ સરસ મજાનું છે. ત્યાર પછી જો અન્ય પ્રજાઓ છે, અન્ય 4 પ્રજાઓ હતી. આ ઉપરાંત ભારતમાં મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. એમાં લક્ષણો છે થોડાક સમાન છે. મોગોલોઇડ પ્રજા, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાંથી ભારતમાં આવી. યાદ રાખજો, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન,
પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. સમય જતાં આમ તો બધી પ્રજાનું છે શું થઈ ગયું, ભારતીયકરણ જ થઈ ગયું હતું. એટલે એ યાદ રાખવા જેવાની વાત છે. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવી શારીરિક લક્ષણો ધરાવતા હતા. આ ખાસ યાદ રાખજો કે વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. મોગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા. તમારો પ્રશ્ન પૂછે કે મોગોલોઇડ પ્રજા છે એનું અન્ય નામ શું, તો કિરાત. કિરીટ નહીં, કિરાટ નહીં, કિરાત. ત્યારબાદ છે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ટોપિક છે આર્ય પ્રજા. આની પહેલાંનો મોસ્ટ આઈએમપી ટોપિક હતો દ્રવિડ પ્રજા. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય, એને નોર્ડિક નામ પણ હતું, લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશ આર્યવ્રત. ભારતનું એક જૂનું નામ પણ આર્યવ્રત છે, નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદી વહેતી હોવાથી કારણે તેમણે સપ્ત સિંધુ નામ આપ્યું હતું. 7 નદી ત્યાં આગળ હતી જે સિંધુ નદીને મળતી હતી, એટલે એનું નામ આપ્યું સપ્તસિંધી. ઉપરાંત વૈદિક કાળમાં આર્ય વ્રતોનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણના વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, ભરત રાજા છે એના અને ભરતકુળ ઉપરથી આ દેશનું નામ છે ભારત, ભારતખંડ, ભારતવર્ષ એવું નામ આપવામાં આવ્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડ, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદપાઠ પ્રચલિત બન્યા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ એટલે કે આપણે જે યજ્ઞની વિધિ કરવી છે એ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધ દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. લગ્નથી જોડાતા ગયા અને બધી પ્રજા છે ધીમે ધીમે એક થતી ગઈ. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચાર, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું, અર્થાત તેમને ભારતીયકરણ થઈ ગયું. મોટાભાગની પ્રજા છે બહારથી આવેલી છે, પણ છતાં એનું શું થઈ ગયું, ભારતીયકરણ થઈ ગયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. ભારત ભૂમિ અને તેના લોકોની ચર્ચા છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમને લોકોને સમજાઈ ગયું હશે કે આપણે જોયું કે ભારત ભૂમિ અને તેના લોકો તો પ્રજાતિ નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ લોકો, અન્ય પ્રજામાં મોગોલોઇડ, આર્મેનોઇડ, ડિનારેક અને અલ્પાઇન, પછી આર્ય પ્રજા. કુલ ટોટલ 5 પ્રજા છે એ અહીંયા આગળ જોવા મળી હતી. ત્યાર પછી તો ભારતનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ હુણો છે, અંગ્રેજો છે, ફ્રેન્ચ છે, પોર્ટુગીઝો છે, એ ઘણી બધી પ્રજાઓ છે એ અહીંયા આવીને વસવાટ કરી ગઈ છે.
તો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. તમને લોકોને સમજાઈ ગયું છે. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.